ઓપરેશન કારાવાસ 13 વર્ષથી પેરોલ ફરાર 2011ના ચકચારિત ડુમસ ગેંગરેપ કેસના આજીવન કેદની સજા પામેલ આરોપી જીતેન્દ્ર ભૂમિહારને બિહારથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ઓપરેશન કારાવાસ અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી લાજપુર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓની શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસોની સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્કોડના માણસોને મળેલ બાતમી હકીકતના આધારે બિહાર રાજ્યના શેખપુર જિલ્લામાં આવેલ મિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી જીતેન્દ્ર કુમાર ઉર્ફે રાજ મધુસૂદનસિંહ ભૂમિહાર ઉંમર વર્ષ 45 રહે રૂમ નંબર 3 શ્રીનાથ સોસાયટી સુનિલભાઈના મકાનમાં ચામુંડા ડેરીની ગલીમાં ડિંડોલી રોડ સુરત મૂળ વતન શિળાઈ પોસ્ટ બરવીધા જિલ્લો શેખપુર બિહારવાળાને સતત 15 દિવસ સુધી વોચ કરી છેલ્લા 13 વર્ષથી નાસ્તા ફરતા રહેલ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.